નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજરોજ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના માનમાં મૌન પાળી મુલતવી રખાઈ। વડોદરાના મેયર અને પાલિકાના સભાસદોએ યુપીના હાથરસની ઘટનાના મૃતકોના માનમાં 2 મિનિટના મૌન સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સામાન્ય સભા આગામી 20 જુલાઈ સુધી મુલતવી રખાઈ। બુધવારે સાંજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા સર સયાજીનગર ગૃહ ખાતે મેયરના અધ્યક્ષસ્થાને મળી હતી, જ્યાં સભાની શરૂઆતમાં મેયર અને પાલિકાના સભાસદો દ્વારા તારીખ 2 જુલાઈ 2024ના રોજ ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે ભોલે બાબાના સત્સંગ દરમિયાન થયેલી અંધાધૂંધી દરમિયાન મહિલાઓ અને બાળકો સહિત 121 જેટલા લોકોના મોત નીપજ્યા છે। તમામ મૃતદેહોના માનમાં 2 મિનિટનું મૌન રાખીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને સાથે જ મેયર પિંકીબેન સોની દ્વારા આગામી 20 જુલાઈ સુધી સામાન્ય સભા મુલતવી રાખવાની જાહેરાત બાદ આજની સભા મુલતવી કરાઈ। સામાન્ય સભા પહેલા ભાજપ કાર્યકરો ખાતે શહેર ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની સભા હોય કે પછી સામાન્ય સભાએ અગાઉ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે સંકલન બેઠક યોજાઈ, જેમાં વિપક્ષ દ્વારા ઉઠાવાતા મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી છે। ત્યારે આજની સામાન્ય સભા અગાઉ ભાજપના મુખ્ય કાર્યાલય પનુભાઈ ટાવર સયાજીગંજ ખાતે ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઈ હતી। ઉત્તર પ્રદેશના હાથરસમાં રતિભાનપુર ગામમાં મંગળવાર 2 જુલાઈના રોજ ભોલે બાબાના સત્સંગ દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં લગભગ 120 કરતાં વધારે લોકો અવસાન થયા છે। તે બદલ વડોદરા શહેર મહાનગરપાલિકામાં સર સયાજીરાવ સભાગૃહમાં યોજાયેલી આજની સભા ભારે દુઃખ અને શોકની લાગણી અનુભવે છે અને એમની સાથે લાગણીથી સર્વ સભાસદશ્રીઓ જોડાયેલા છે। ત્યારે આ મૃતકોના માનમાં 2 મિનિટ મૌન પાળી અને ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભાવના સાથે આજ રોજ મળેલી સામાન્ય સભા તારીખ 20મી જુલાઈના રોજ મળવા પર મુલતવી રાખવામાં આવી છે।